ના હોય એવું એમ ઓહ ખરેખર ઓ બાપા રે અરે રે એ હું થયું જાણી આ હાલ એમ એટલે હું થયું ફૂમતાઈ ખરેખર વાઘુજી હું તમને જોઈ નહીં જવા દઉં તમે જાઓ તો આપણે બે જણાની ભાઈબંધી તૂટી જાય ખરેખર એટલે પણ હું થયું ઈ તો કે ગામમાં કૂતરા પકડવાનો ડબ્બો આવ્યો છે એટલે મને તમારી ચિંતા રહે છે पुष्पाराज मैं झुकेगा नहीं फूमता तेरा तो गेम बचाना पड़ेगा એ બાપુજી તમારે 200 રૂપિયા પડી જા अच्छा ले लो अभी मजा आएगा ना भिड़ो उठाई लाए पुष्पाराज मैं झुकेगा नहीं फूमता काम चालू છે રસ્તો બંધ છે અલ્યા તારી કોમે ચાલુ નહીં કે રસ્તો બંધ નહીં ખોટે ખોટા બોળ મારે છે રસ્તો ખુલ્લો પડ્યો બમ બમાટ જમજાવું હોય એમ એ ગટુ દોહા કોમે ઓય આ બોળિયલ થી એક ઊંધો લગાવી દો કામ ચાલુ છે રસ્તો બંધ છે ચો કામ ચાલુ તો દેખાય હે કોમ એ તો બરોબર છે પણ તારે હાલ કોમ ધંધો બંધ છે ને પીવાનું ચાલુ છે બરું થઈ જવાનું તું ઈરાદ ને ઘેટા ખાને મને હુકમ દે હેડ એ કુંતે એક કામ કરશો મારું શું બોલો તમે ઝેર પીન મરી જો ને ક્યાં મારે સ્ટોરી લગાવવાની છે સ્ટોરી મિલવા માટે કોઈ નહીં कौन है ये लोग कहाँ से आते हैं રાજુ હા તું મારાથી આમ જબરજસ્ત કંટાળ્યો નહીં જબરજસ્ત કંટાળો લે હું કરું કે તને લાગતું નહીં કે હું આમ દૂર જતો રહું તારાથી જબરજસ્ત લાગે હું તો કોઈ દેશ છોડ દે તો સારું તો એક 2 લાખ હાલ દે ए उठा ले रे देवा उठा ले रे बाबा હજુ સો લૂટ્યો હતો હજુ 2 લાખ આલું ને તું ખાલી 2 લાખ હાલ ને જો ગાયબ થવું મારી જિંદગીમાં તને દેખાડો ના દઉં આમ પેલો ખોટો નોમ હતું ને ભૂખાઈ નાખું આધાર કાર્ડ માં ચૂંટણી કાર્ડ માં રેશનિંગ કાર્ડ માં બધા માં ખાલી એક 2 લાખ હાલ તું ને કર લે કરતા હાલ તારું નામ બધું સમ પતાવી દઈએ દાગીના વેચીને 80,000 ની ભેહ લાયો અને 20,000 ના પૂડા અને ખોણ લાયો 3 મહિને બે બહુ ઉચી ગઈ મારા અંગત તો આવું થાય છે ગાડીમાં લાડીમાં વધારે ફરક નહીં મારા ભાઈ એક પેટ્રોલ પીવા તો એક લોય દીના તું મારો બધા દુઃખમાં સાથ આલો હોય યાર તે તું તો પણ હોતી નહીં તા પણ લાગે રોજ પણ હોતી હો દુઃખ કે જીવનમાં દુઃખ પછી સુખ આવે પણ મારું હારું મારા જીવનમાં તો દુઃખ પછી દુઃખ જ આવે દુઃખ પછી સુખ તો ચોક લખ્યું જ નહીં આવતું જ નહીં ને જન્મ દુઃખ દુઃખ મારું હારું કોક જોડાવું પડશે કોકે કરાય તો નહીં ને તમને મારી કોઈ ખરાબ આદત લાગતી હોય ને તો કહેવાની જરૂર નહીં આખી દુનિયા એડજસ્ટ કરે તમારે બી કરી લેવાનું તો આજે નહીં ભરાય અને કાલે નહીં ભરાય થાય ને એ કરી લેવાનું સાહેબ પેલા તમે શાંતિથી વાત કરો હાથે કરાવો શાંતિથી વાત એમ નહીં તમે નમ્રતાથી વાત કરો હાથે નમ્રતા જોડે વાત કરાવો એના જોડે વાત કરી લઈએ ખરેખર આ ડેરી વાળા હડતાલ કરી તો બધું દૂધ ભોય ઢોળી દી શાકભાજી વાળા હડતાલ કરી તો બધી શાકભાજી રોડ પર નાખી દી પણ હવે બેંક વાળાની ચાણી બુદ્ધિ આવશે તે હેરા હડતાલ કરીને અને બધા પૈસા ભય વીરી દી એટલે તમે કોઈ દિવસ એવું વિચાર્યું મારા લગ્ન તમારા જોડે ના થયા અને કોઈક બીજા જોડે થયા હોત મેં કદી કોઈનું ખોટું વિચાર્યું જ નહીં
ચાલો બેન મહિલા આવતા જન્મમાં. કા પણ આવું શું બોલો છો? તમે કોની પાછળ જાઓ એ તો જોવો પેલા. મેં આટલા વર્ષો કૃષ્ણની પૂજા કરી પણ મને એમના દર્શન નથી થતા. તો એકાદ વાર મીરાબાઈ બનીને ઝેર પી. તો છે ને અલા તો થશે એમ કઉ છું. એટલે ઝેર પીવાનું મારે? બસ તો પછી એના કરતા છાસ પીને મારા દર્શન કરને. હાથની મહેંદીનો કલર નહીં પણ તમારા સંબંધનો કલર બતાવે છે કે તમારા બંને વચ્ચે કેટલો પ્રેમ છે. જમાઈ લગ્ન થયા પછી સાસરીએ જાય એટલે જો પણ મારી એક વાત યાદ રાખજો કે દહકો જીવનમાં એક જ વાર આવે. અતિ દહકો આપણે હાચવો ના હાચવો આપણા હાથની વાત છે. ગમે એટલી પ્રગતિ કરો પણ પગ તો જમીન ઉપર જ રાખવાના. હવામાં કોઈ દાડો હેડવાનું નહીં. એ મૂર્ખા માથા ઉપરથી પગ લઈને નેતેરા જમીન ઉપર રાખે ને. અલે હેડવેથી કશું ફરક નહીં પડતો લે વાયન તો હેડો ખુદવાય મને કઈ ના બગાય. આ બધી કહેવતો બધી યાર દુખી તો હોય મોણસ ગમે એટલો આગળ પોકે નહીં તો પગ એના તો જમીન ઉપર જ હોય તો માથે ઉપાડી ના ફરતો હોય. તમે ગમે એટલી શીખાય છો તો કોઈ ફરક પડવાનો નહીં. ઊંટ ના બેડા પે પોણી રેડો એ વાળી વાત છે. હા અરે આ બધું અમને ના શીખવાડો. અમે શીશી દેહી ગયા ફેલ્યા. હા સમજ્યા તમે? આ તમને ઓમ ગોડા લાગે છે ઓમ ગોળા લાગે છે પણ મગજમાં પાવરફુલ છે. બબુજી હેલો સર, આજે હું ઓફિસ નહીં આવું. મારા હસબન્ડનો એક્સિડન્ટ થઈ ગયો, તે પગે ફ્રેક્ચર થઈ ગયું. એમનું ધ્યાન મારે જ રાખવું પડશે. ઘરે બીજું કોઈ નહીં, મારે જ બધું કામ કરવું પડશે. તે મારે રજા જોઈએ છે. ઓકે, થેન્ક યુ. લે આ તારી ફેવરેટ ખીર. થેન્ક યુ. તમારે નહીં ખાવી? ના, હજુ મારા વાહન ધોવાનો. રુદીના આ વખતે પોચમાં થાર ગાડી છોડાવી, એ પાછી બ્લેક કલરની. મારે વિચાર તો એવો જ સ્કોર્પિયો છોડાવવાનો. તું એક કોમ કરી દીના, તારા આવા કેટલી બધી નહીં તે તું ફંટી લઈ લે સેકરમાં હારી. તું મને ચમ ફંટી લાવવાનું કે? તું થાર લાવે તો હું થાર જ લાવ્યો. લાવજે તાર થાર લાવ. રૂપિયો જ નાખ્યો લે, નાખ 10-20 રૂપિયા. 50 રૂપિયા નાખ. થારની વાતો ચાલે. એ આપડે જેવું જ લાગે. સનલા 500 રોકડા પડ્યા હોય લઈ તો મારું ખાતું બંધ ને ગામમાં નાસ્તો કરવા જાવ. ઓનલાઈન તો મારામાં 25 લાખ પડ્યા છે પણ રૂપિયો એકાદર હાલમાં એક રોકડો નથી. દોહા પાઈ લઈ લે તું. પડ્યા ડોહા 500. હવે નાસ્તો છે ભૂંડા, બપોરનો લોટલો પડ્યો સોરીને ખાઈ લે. એ અત્યારે હાંજના ટાઈમે બપોરના રોટલા નો ભાવે. મારે ચીજ વાળી મેગી ખાવા જ આવી છે. મારા મોઢાની ગાયરું ખાવી એના કરતા પ્રેમથી લોટલો ખાઈ લે ને મારા કલેજા. ભાઈ આ ટફલ ના ખાવું તું પણ કાચ વાળું જોશે. પેલું જોખું દેખાય ને એ નહીં ના ખાવું. કાચ વાળું બતાવો ફર્સ્ટ ક્લાસ. લ્યો સારા મને કાચ જુઓ. રાજુ કાલ બ્રાન્ડ વસ્તુ હોય કાચ બતાવી દે. જો ભાઈ આરો કાચ લેવો હોય તો 150 રૂપિયા અને નેચરલ લેવો હોય તો 250 રૂપિયા, બરોબર? અને બે મય એક ના ગમે તો આ ગોરીલા કાચ છે 2275 રૂપિયા. એમાં 74 રૂપિયા નહીં થાય. આ તઈમાં એક ના ગમે તો પછી આ લોબો કાચ છે તે પ્રમાણે તારા જોડે મોબાઈલ અરે ભાઈ આવા કાચ નહીં યાર. આ તો કેવા કાચ બતાવે? તમે તો મોબાઈલ ની દુકાન લઈને બેઠા હું બેઠા. આ શું કરો? કઈ નહીં, આ ચાન ભૂંગળા ખાવું. ચાન ભૂંગળા? લગન પછી જોજો હું તમને સવારે મસ્ત નાસ્તો બનાવી આપે, પછી બપોરે તો મસ્ત સબ્જી રોટી બનાવી આપે, અને રાતે તો રોજ અલગ અલગ આઈટમો બનાવીને ખવડાય. બે કનનો બધો કોમ થઈ ગયો. હું ઓફિસ જઉં હું. તમારા માટે ચા ને નાસ્તો બનાવ્યો, કરી લેજો. એક નંબરની ભૂખાડ 10 માણસ નો ભેગું ખાનારી. ઓવા તારા ખાવું પડે. હું કેવું ઈ ખાઈ ખાઈ નહીં પાડા જેવા ગયા. હું થોક ના થઉં. શું પાડા જેવો લાગુ છું? રી ચડી હે નાના છોકરા રી હે પણ આ રી હે ફોટા પાડવા લાગ્યો. શું કરું? રી ચડે ને ફોટો પાડે હે કે તે રીવ કમ ચડાય તું નાના છોકરા કોડે ફોટો પાડો એમાં. મોટા ને રી ચડે નાના ન ચડાવું કોને કીધું ને પાડો ફોટો કમાઈ કાના પાડો માની પાડો. પાડ્યા પણ કામ કરવું પડે. કશું મારે કામ નહીં કરું કશું. ચા મૂક્યા પવાળા કરે છે. જેમ જાય કે થા ચા પીવો હે.
હા ભાભી બોલો ને. અરે ભાભી તમારી જોડે એક્સ્ટ્રા મોરસ પડી છે? અરે મેં ઘણા દિવસથી મગાવી નથી પણ હું તમને ચેક કરીને અત્યારે જ કહું હો. ખાંડનો ડબ્બો ક્યાં ગયો? હાલો ભાભી મોરસ. અરે અરે તમારે આવવાની જરૂર ક્યાં હતી, હું લઈ જાત. અરે તમારે બીજી કોઈ વસ્તુ જોતી હોય તો મને કેજો ને. તમારે લોટ પતી જાય, હળદર પતી જાય, મરચું પતી જાય તોય કેજો. અરે ના ના એવું કઈ નહીં, આ તો થોડી પતી ગઈ હતી મોરસ એટલે. ભાભી અમને ઘરે મોકલો તો. એ હા હો. આપતું ગયા બેટા, આપતું ગયા દે.